નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 7મો પાઠ પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, આ પાઠના અગત્યના સ્વાધ્યાયના ટોટલી પ્રશ્નો, ટૂંકમાં જવાબ, ખાલી જગ્યા, જોડકા, ટૂંકમાં ઉત્તર, સવિસ્તર જવાબ, બધા પ્રશ્નો આ એક જ વિડીયોમાં આવરી લીધા છે. તો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો જેથી તમને શીખી શકો પાઠ સરળતાથી. જો તમે નવા વ્યૂ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે બેટા કે 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું કેર રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું? તે તો કેરળનો એક ભાગ. બીજો પ્રશ્ન, કેરળની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે? તો એ છે મલયાલમ સંસ્કૃતિ તરીકે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતી ભાષાની જનની કઈ છે? તો એ છે અપભ્રંશ ભાષા. ચોથો પ્રશ્ન, કયા સાહિત્યકારની કલમે ગુજરાતી ભાષાનું સાહિત્ય યુગ શરૂ થયો? તો એ હતા નરસિંહ મહેતા. પાંચમો પ્રશ્ન, કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો એ છે કવિ ભાલણને. પ્રશ્ન છઠ્ઠો, બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે લઠમાર હોળી. સાતમો પ્રશ્ન, બરસાના કોનું જન્મસ્થળ છે? તો એ છે શ્રી રાધાજીનું. આઠમો પ્રશ્ન, તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર કયો છે? તો એ છે પોંગલ. નવમો પ્રશ્ન, કેરળમાં કયો તહેવાર ઉજવાય છે? તે ઉજવાય છે ઓણમ. 10મો પ્રશ્ન, પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો એ રાજ્ય છે તમિલનાડુ. પ્રશ્ન 11, ઓણમ એટલે કે ઓનમ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો એ છે કેરળ રાજ્યનો. પ્રશ્ન 12મો છે, ઈદ ઉલ ફિત્રને કઈ ઈદ તરીકે ઓળખવામાં આવે છે? તો એને ઓળખાય છે રમઝાન ઈદ તરીકે. પ્રશ્ન 13, પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? તે છે પતેતી. પ્રશ્ન 14, સિંધી ભાઈ બહેનોનો તહેવાર કયો છે? તો એ છે ચેટીચંડ. પ્રશ્ન 15, તરણેતરનો કયો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો તરણેતરનો મેળો યોજાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં. પ્રશ્ન 16, ભાદરવી પૂનમનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો યોજાય છે અંબાજી અને બનાસકાંઠા બંને જિલ્લામાં. પ્રશ્ન 17મો, ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો યોજાય છે સાબરકાંઠામાં. પ્રશ્ન 18, કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્ય માટે જાણીતી છે? તો એ જાણીતી છે કથક માટે. પ્રશ્ન 19, કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે? તે રાજ્ય છે કેરળ. પ્રશ્ન 20, કયા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે? તે છે મણિપુરી નૃત્યના. પ્રશ્ન 21, તમિલનાડુનો તાંજોર જિલ્લો કયા નૃત્યનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તે ઉદ્ભવ સ્થાન છે ભરતનાટ્યમનું. પ્રશ્ન 22, નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તે કરનાર છે ભરત મુનિએ. પ્રશ્ન 23, કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા પ્રદેશમાં થયો હતો? તો કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ થયો છે આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન 24, અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? તો અસમ રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે બિહુ નૃત્ય. પ્રશ્ન 25, કયા રાજ્યના જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે? તો એ છે રાજસ્થાન અને ગુજરાત, આ બે રાજ્યોના જૈન ગ્રંથમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. પ્રશ્ન 26, ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે? તો એ છે રસમંજરીમાં. પ્રશ્ન 27, કઈ ચિત્રશૈલીને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે? તો છે કાંગડા શૈલીને. પ્રશ્ન 28, કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે? તો એ છે વેસર સ્થાપત્ય શૈલીમાં.
પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા કેરળની મુખ્ય ભાષા છે, તો એ છે મલયાલમ. બીજી ખાલી જગ્યા, બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે, તો એ ઉદ્ભવ થયો છે સંસ્કૃત ભાષામાંથી. ત્રીજી ખાલી જગ્યા, કવિ ભાલણે સૌપ્રથમ પોતાની રચનામાં ગુજરાતી ભાષા માટે ખાલી જગ્યાની સંજ્ઞા આપી છે, તો એ છે ગુર્જર ભાષાની. ચોથી ખાલી જગ્યા છે કે રાજા અનંતવર્મને ખાલી જગ્યાનું નિર્માણ કરાવ્યું, તે નિર્માણ કરાવ્યું છે જગન્નાથ મંદિરનું. પાંચમી ખાલી જગ્યા, હોળીનો બીજો દિવસ ખાલી જગ્યા તરીકે ઉજવાય છે, તે ઉજવાય છે ધૂળેટીના રૂપે. છઠ્ઠી ખાલી જગ્યા, ખાલી જગ્યાનો તહેવાર મુખ્યત્વે પંજાબમાં ઉજવાય છે, તો એ છે લોહડીનો. સાતમી ખાલી જગ્યા, પોંગલનો તહેવાર તમિલ મહિનાના ખાલી જગ્યાના પ્રથમ દિવસે થાય છે, તો થાઈના, તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે થાય છે. આઠમી ખાલી જગ્યા, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં દુર્ગા પૂજાના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે, તો ભારતમાં પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા તહેવાર ખૂબ જ મહત્ત્વનો છે. નવમી ખાલી જગ્યા, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે કે 25 ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો ખાલી જગ્યા તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે, તો ઉજવે છે 25 ડિસેમ્બરે નાતાલ, જેને આપણે ક્રિસમસ પણ કહીએ છીએ. દસમી ખાલી જગ્યા, ખાલી જગ્યા એ પારસી લોકોના પવિત્ર પ્રાર્થના ગ્રંથ છે, તો છે અવેસ્તા. 11મી ખાલી જગ્યા, સિંધી ભાઈ બહેનો ચૈત્ર સુદ એકમના દિવસે પોતાના ઈષ્ટદેવ ખાલી જગ્યાની શોભાયાત્રા કાઢે છે, તો કાઢે છે ઝૂલેલાલની. 22મી ખાલી જગ્યા, ખાલી જગ્યાનો મેળો જૂનાગઢ જિલ્લામાં યોજાય છે, તો યોજાય છે ભવનાથનો મેળો. 13મી ખાલી જગ્યા, ખાલી જગ્યાનો મેળો રૂપાલ અને ગાંધીનગર જિલ્લામાં યોજાય છે, તો છે પલ્લીનો મેળો. 14મી ખાલી જગ્યા, કથક શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે, તો કથા પરથી. 15મી ખાલી જગ્યા, ખાલી જગ્યા નૃત્યનો આત્મા છે, તો છે અભિનય. 16મી ખાલી જગ્યા, કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કુચીપુડી નામના ગામમાં થયો હતો, તો આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં. 17મી ખાલી જગ્યા, બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને ખાલી જગ્યા તરીકે ઓળખતા હતા, તો રાજપૂતાના તરીકે. 18મી ખાલી જગ્યા, શૂરવીરની ગાથા ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા ગાવામાં આવતી હતી, તો કાવ્યો અને ગીતો દ્વારા. 19મી ખાલી જગ્યા, ખાલી જગ્યાના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા છે, તો છે સૂફીવાદના મતે. 20મી ખાલી જગ્યા, ગુજરાતમાં ખાલી જગ્યા મહાન પીર તરીકે જાણીતા થયા હતા, તો હતા અહેમદ ખટ્ટુ જંગબજ. પ્રશ્ન 21 ખાલી જગ્યા 21 છે કે દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલી ખાલી જગ્યા શૈલી તરીકે ઓળખવામાં આવે છે, તો એ છે દ્રવિડ શૈલી. 22મી ખાલી જગ્યા, સ્થાપત્યની ખાલી જગ્યા શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે, તો વેસર શૈલીમાં. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનમાં ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની બોક્સમાં નિશાની કરવાની છે. પહેલું વિધાન છે, મણિપ્રવાલમ ગ્રંથ લીલાતિલકમ શૈલીમાં લખાયેલો છે, તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન, બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લડ્ડુ માર હોળી તરીકે પણ જાણીતી છે, લડ્ડુ માર નહીં, તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, કેરળમાં ઓણમ એટલે કે ઓનમના તહેવાર દરમિયાન વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા યોજાય છે, તો આ વિધાન સાચું છે. ચોથું વિધાન, ઈલ ઉલ અઝહા એટલે કે બલિદાનની ઈદ કહેવાય છે, તો આ વિધાન સાચું છે. પાંચમું વિધાન, રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, ચંદન વિધિ કર્યા પછી રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. સાતમું વિધાન, પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં યોજાય છે, તો આ વિધાન સાચું છે. આઠમું વિધાન, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં યોજાય છે, તો આ વિધાન એ સાચું છે. નવમું વિધાન, રંગભૂષા અને વેશભૂષા એ નૃત્યનો આત્મા છે, તો આ વિધાન ખોટું છે. 10મું વિધાન, પીરના શિષ્યોને ઓલિયા તરીકે ઓળખવામાં આવતા, તો આ વિધાન એ ખોટું છે. 11મું વિધાન, ઉત્તર ભારતમાં વિકસેલી સ્થાપત્ય શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો ઓર વિભાગનો બ વિભાગ સાથે. તો નૌકા સ્પર્ધા તો એ કહેવાય છે વલ્લમકાલી, એટલે પહેલામાં આવશે પાંચમું. દુર્ગા પૂજા
તો એ થાય છે પશ્ચિમ બંગાળમાં, એટલે બીજામાં આવશે ચોથું. લાસ્ય અને તાંડવ તો એ છે મણિપુરી નૃત્યના 2 અંગ. અને છેલ્લું છે તાંજોર, એટલે કે તમિલનાડુ જિલ્લો, તો એ ભરતનાટ્યમ નૃત્ય માટે પ્રખ્યાત છે. બીજું જોડકું છે બરસાના, તેમાં રમાય છે લઠમાર હોળી. લોહડી તો એ થાય છે પંજાબનો એક તહેવાર. પોંગલ તો એ છે તમિલનાડુનો તહેવાર. અને ઓણમ એ છે કેરળનો તહેવાર. ત્રીજો જોડકું છે કે ભરત મુનિ. ભરત મુનિમાં શું લાગુ પડશે? તો એ હતા નાટ્યશાસ્ત્રી હતા. નંદીકેશ્વર તો એ છે અભિનવ દર્પણ. આંધ્રપ્રદેશમાં કયું નૃત્ય જાણીતું છે? તો એ છે કુચીપુડી, હમણાં આપણે જોયું. અને અસમમાં છે બિહુ નૃત્ય જાણીતું, જેમના જવાબ પણ અહીંયા આપેલા જ છે. 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું? તો વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ હતું લીલાતિલકમ. એમનું ગ્રંથનું નામ હતું. બીજો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં મુખ્યત્વે કઈ કઈ ભાષા પ્રચલિત હતી? તો પ્રાચીન સમયમાં મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ, આમ 3 ભાષાઓ પ્રચલિત હતી. ત્રીજો પ્રશ્ન, 8મી સદીમાં ભારતમાં કઈ કઈ ભાષાઓનો વિકાસ થયો છે? તો 8મી સદીમાં ભારતમાં હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ વગેરે ભાષાઓનો વિકાસ થયો છે. ચોથો પ્રશ્ન, ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ આપો. તેમના નામ છે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ. એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા. 5મો પ્રશ્ન છે, નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી? તો નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. 6થો પ્રશ્ન, ભાલણની જાણીતી કૃતિઓ કઈ કઈ છે? તો ભાલણની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી, આ સંવાદ વગેરે જાણીતી કૃતિઓ છે. 7મો પ્રશ્ન, કયા રાજાઓએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું અને ક્યારે? તો ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કર્યું હતું. 8મો પ્રશ્ન, લઠમાર હોળી ક્યાં ઉજવાય છે? તો લઠમાર હોળી ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાય છે. 9મો પ્રશ્ન, લોહડીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? 13મી જાન્યુઆરીની રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરવામાં, એટલે કે આપવામાં આવે છે. આ રીતે હોળીની જેમ લોહડીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. 10મો પ્રશ્ન, કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લમકાલીના નામે ઓળખાય છે. 11મો પ્રશ્ન, દિવાળીના તહેવાર સાથે કયા તહેવારો જોડાયેલા છે? તો દિવાળીના તહેવારોની સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ, આ વગેરે તહેવારો દિવાળી સાથે જોડાયેલા તહેવાર છે. 12મો પ્રશ્ન, કોની યાદમાં મુસ્લિમો મુહર્રમને શોક દિવસ તરીકે ઉજવે છે? તો હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રીની શહીદીની યાદમાં મુસ્લિમો મુહર્રમને શોક દિવસ તરીકે ઉજવે છે. 13મો પ્રશ્ન, ઇસ્લામ ધર્મમાં કઈ કઈ ઈદ મનાવવામાં આવે છે? તો ઇસ્લામ ધર્મમાં મુખ્યત્વે 2 ઈદ મનાવવામાં આવે છે. એક ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ, અને ઈદ ઉલ અઝહા એ બીજી ઈદ છે.
14મો પ્રશ્ન છે, પતેતીના દિવસે પારસીઓ શું કરે છે? તો પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ 11માં જાય છે અને અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપેલી પસ્તાવાના માટેની પ્રાર્થના કરે છે. 15મો પ્રશ્ન, કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયેલું છે? તો કથક જયપુર અને લખનઉ આમ બે ઘરાનામાં વહેંચાયેલું છે, ભાગ પડેલ છે. પ્રશ્ન 16મો છે, કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે અને કથકલીનો અર્થ શું થાય છે? તો કથકલી એ કેરળ રાજ્યની નૃત્ય પરંપરા છે. કથકલીનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. પ્રશ્ન 17, ભરત મુનિએ કયો ગ્રંથ રચ્યો છે અને તેની વિશેષતા શી છે? તેનો ઉત્તર છે, ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે અને તે ભારતના શાસ્ત્રીય જે નૃત્ય છે એના પર લખાયેલો એક મહાન ગ્રંથ છે. પ્રશ્ન 18, નંદિકેશ્વર કયો ગ્રંથ રચ્યો છે અને તેમાં શાની ચર્ચા કરવામાં આવી છે? તો નંદિકેશ્વર અભિનય દર્પણ નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશાદ એટલે કે ડીપમાં ચર્ચા કરવામાં આવેલ છે. પ્રશ્ન 19, કયા નૃત્યને કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું અને ક્યારે? તેનો ઉત્તર છે કે આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં પક્ષ જ્ઞાન તરીકે ઓળખાતા નૃત્ય 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. પ્રશ્ન 20મો, લઘુચિત્રો એટલે શું? તો લઘુચિત્રો એટલે કે નાના કદના ચિત્રો. 21મો પ્રશ્ન, ગુજરાતમાં લઘુચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં આ લઘુચિત્રો જોવા મળે છે. પ્રશ્ન 22, બસોહલી ચિત્રશૈલી કોને કહે છે? આ ચિત્રશૈલીના ચિત્રો ક્યાં જોવા મળે છે? તો 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં વિકસેલી લઘુ ચિત્રકલાને બસોહલી ચિત્રશૈલી કહે છે અને આ ચિત્રશૈલીના ચિત્રો ભાનુદત્ત ચિત્રનું પુસ્તક રસ મંજરી, આ નામ યાદ રાખજો પુસ્તકનું, રસ મંજરીમાં જોવા મળે છે. 23મો પ્રશ્ન, કાંગડા શૈલીના વિશેષતા જણાવો. તો વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી. પ્રશ્ન 24, રાજપૂતો કોના માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા? તો રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દેતા. પ્રશ્ન 25, સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી કયા નામે પ્રચલિત થયા હતા? તો સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી ખ્વાજા અને ઓલિયાના નામે પ્રચલિત થયા હતા. પ્રશ્ન 26, પાળિયા કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે, દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહી યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની સ્મૃતિમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને જ પાળિયા કહેવામાં આવે છે. પ્રશ્ન 27, ગુપ્ત યુગને કયા મંદિરોનો યુગ પણ કહેવામાં આવે છે? તો જવાબ છે, ગુપ્ત યુગને સંરચનાત્મક મંદિરોનો એક યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 28, મંદિરની સ્થાપત્ય શૈલીના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં? તો મંદિર સ્થાપત્ય શૈલીના 3 પ્રકાર છે. એક નાગર શૈલી, બીજી છે દ્રવિડ શૈલી અને ત્રીજી છે વેસર શૈલી, કે જેમાં દ્રવિડ શૈલીનો વધારે ભાગ જોવા મળે છે. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? એટલે જગન્નાથ મંદિર ઉપર પોતે પ્રભુત્વ પાડવું હતું, એ વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કોણે કર્યો અને શા માટે? તેનો જવાબ છે, ઓડિશા પર વિજય મેળવનારો. એમાં કોણ હતા વિજય મેળવનાર? મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો, આ બધાએ જગન્નાથ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો.
શું કામે? કારણ કે તેનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો અને ત્યાંનું સમુદાય છે એ પણ તેમનું શાસન સ્વીકારી લે એટલા માટે. બીજો પ્રશ્ન, બરસાના હોળી એટલે કે લઠમાર હોળી તરીકે સાથી ઓળખાય છે? તો એનો ઉત્તર છે બરસાના એટલે કે રાધાજીનું જન્મસ્થળ. નંદગામ શ્રીકૃષ્ણની ભૂમિ ના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળીઓ રમવા બરસાનામાં આવે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે. એ વખતે સ્ત્રીઓ લઠ એટલે કે લાકડીથી પુરુષોનું સ્વાગત કરે. તેથી બરસાનાની હોળી છે એ લઠમાર હોળી તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે? જવાબ, અમદાવાદની જે રથયાત્રા જેમાં હાથી હોય, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા પછી જ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, એમના મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગર ચર્ચા માટે કે નગરચર્યા એટલે કે નગરમાં આમ આંટો મારવા કે જોવા માટે નગરચર્યા માટે નીકળે છે. ચોથો પ્રશ્ન, લઘુચિત્રો કયા કયા જોવા મળશે, ક્યાં ક્યાં હોય છે? તો રાજસ્થાન અને ગુજરાતના જે જૈન ગ્રંથોમાં અનેક લઘુચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત મહાભારત અને પંચતંત્ર જેવી અનુવાદિત ગ્રંથોમાં તેમજ અબુ ફઝલે લખેલી અકબરની આત્મકથા અકબરનામામાં ખૂબ સુંદર લઘુચિત્રો દોરવામાં આવ્યા છે. પ્રશ્ન 7મો છે, ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ, ગુજરાતી ભાષાનો વિકાસ. તો ઈસવીસન 10મી અને 11મી આ સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે. તેથી અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાની જનની કહેવામાં આવે છે. પ્રખર વિદ્વાન આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાથી શરૂઆત થઈ. ગુજરાતી ભાષાના નવા સાહિત્ય યુગની શરૂઆત ભક્ત કવિ નરસિંહ મહેતાથી થઈ અને નવા સાહિત્ય યુગના મુખ્ય સૂત્રધારોમાં નરસિંહ મહેતા, મીરાબાઈ અને કવિ ભાલણ ગણવામાં આવે છે. આ ત્રણેય કવિઓના ભક્તિ સાહિત્યથી જ ગુજરાતી ભાષાના વિકાસનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે કૃતિઓની રચના કરી. મીરાબાઈએ કૃષ્ણ ભક્તિના અનેક પદો પણ રચ્યા છે. કવિ ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે. ધ્રુવાખ્યાન અને મૃગી આખ્યાન તેમજ શિવ બિલડી સંવાદ વગેરે તેમની જાણીતી કૃતિઓ છે. બીજો પ્રશ્ન છે, પોંગલ તહેવાર. હવે પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના એટલે કે થાઈ, જે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવાર દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, પતેતીનો તહેવાર. તો પતેતી પારસીઓનો મુખ્ય તહેવાર છે. પારસી વર્ષના છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. એ 5 દિવસોમાંથી સૌથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, પાપ કે ગુનાઓ માટે હૃદયપૂર્વક પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસી લોકો તેમના પ્રાર્થના ગ્રહ અગિયારીમાં જાય છે અને
અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપેલી પસ્તાવા માટેની પ્રાર્થનાઓ કરે છે. પતેતી બીજા દિવસે પારસી લોકોનું નવરોજ એટલે કે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, કથકલી નૃત્ય. કથકલી એ કેરળ ભાષાનું પ્રચલિત નૃત્ય છે. તેનો શાબ્દિક અર્થ નાટ્યની વાર્તા થાય છે, નાટકની વાર્તા થાય છે. અભિનય એ કથકલી નૃત્યનો આત્મા છે. અભિનય કરે એનાથી નૃત્ય ખીલે છે. તે ઉપરાંત આ નૃત્યમાં રંગભૂષા અને વેશભૂષા પણ મહત્ત્વની છે. કથકલી નૃત્યમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. આ નૃત્યમાં પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી એટલે કે હાથની મુદ્રાથી જ એને અભિવ્યક્ત કરે છે. પાંચમો પ્રશ્ન, રાજપૂતોની વીરતાભરી ગાથાઓ. તો ભારત બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના નામે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો, તેમના ગુણો અને વીરતા સાથે જોડાયેલ હતી. રાજપૂતોની વીરગાથાઓ ચારણો અને બારટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. એ ગાથાઓમાં રાજપૂતોની શૂરવીરતા, સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, સાહસિકતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ, બ્રાહ્મણો, ગાયો અને ધર્મ માટે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરવા કદાપી એટલે ક્યારે પણ પાછી પાની કરતા નહીં. રજપૂતાણીઓ પણ શૂરવીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ જીવન અને મરણ બંનેના શૂરવીર પતિના પગલે ચાલતી હતી. યુદ્ધમાં વીરગતિ પામેલ પતિ પાછળ એની પત્ની પણ સતી થતી હતી. તો આ તો આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો 7મો પાઠના પ્રશ્નો જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.